હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આપણે રોજબરોજના જીવનમાં ક્રાઇમ શબ્દ સાંભળ્યા છે. તમે સોશિયલ મીડિયા જુઓ, મૂવી જુઓ, કોઈ સિરિયલ જુઓ કે તો ગમે તે જુઓ, તમે કદાચ ન્યૂઝપેપર વાંચો તો બી તમે ક્રાઇમ શબ્દ તો સાંભળતા જ હશો. ક્રાઇમ શબ્દ તમે સાંભળી જ હશે. રોજના જીવનમાં બી જુઓ તો આપણા આજુબાજુમાં સમાજમાં બી જુઓ તો ક્રાઇમ શબ્દ તો સાંભળીએ જ છીએ. તો સૌથી પહેલા તો આપણે મનમાં એ સવાલ થાય કે ક્રાઇમ શું છે? તો વધારે ડેફિનેશનમાં ના જઈએ અને સીધી રીતે જોઈએ તો ક્રાઇમ એટલે કાયદા દ્વારા જે વસ્તુ પ્રતિબંધિત છે એને કહેવાય છે ક્રાઇમ. એટલે જેમ કે માની લો કે કાયદાએ કીધું કે ભાઈ તમારે આ વસ્તુ નહીં કરવાની, આ વસ્તુ કરશો તો તમને આવી સજા મળશે. તો અને એ જ વસ્તુ તમે કદાચ કરો છો તો એ જ થઈ ગયું ક્રાઇમ. પણ વાત કરીએ કે ક્રાઇમ કઈ રીતે થાય છે, તો ક્રાઇમના સ્ટેજ કયા છે, તબક્કા કયા છે અને કઈ વસ્તુને ક્રાઇમ ગણી શકાય, તો આપણે આજે એ વસ્તુની વાત કરવાના છે. ચલો ગુનાને સમજવા માટે આપણે ખુદ જ ગુનેગાર બની જઈએ. હું માની લો કે ચલો હું અહીંયા રહું છું, બરોબર, તો હું મારા આજુબાજુના અડોશી પડોશીને કાં તો મારા સગા સંબંધીને ઓળખતો હશે. હું માની લો કે મારા કોઈ સગા સંબંધી ઘરે મારે રોજનું જવા આવવાનું છે અને રોજનું જવા બેસવા ઉઠવાનું છે, તો મને ઓવરઓલ એવો વ્યૂ હશે કે ભાઈ આ લોકો કેટલા રૂપિયા કમાય છે, એમના ઘરે કેટલું કેશ હોઈ શકે છે, કેટલું સોના ચાંદી દાગીના હોઈ શકે છે. હવે ચલો ઉત્તરાયણનો ટાઈમ છે, ભાઈ હું વિચારું કે ભાઈ તારે મોંઘવારી બહુ વધી ગઈ, મને પતંગ દોરી જોઈએ, ફિરકી જોઈએ, આ જોઈએ, તે જોઈએ, અને મારી બી ઘણી બધી એક્સપેક્ટેશન્સ હોય. તો હું ચલો વિચારું કે એ લોકો અત્યારે પ્રવાસ ગયા, બરોબર, થોડાક દિવસ માટે, તો હું વિચારું કે ચલો હું તેમના ઘરે જઈને ચોરી કરી લઉં. તો સૌથી પહેલાં શું આવ્યો, મને વિચાર આવ્યો અને મેં માની લીધું ચલો કોઈ ચોરી કરવાનું, હું રાજી બી થઈ ગયો, હું તૈયાર થઈ ગયો કે ચલો ભાઈ મને ચોરી કરવી જ છે. તો સૌથી પહેલાં મેં મારા મનને મક્કમ બનાવ્યો ચોરી કરવા માટે. એટલે આ ક્રાઇમનું પહેલું સ્ટેજ ઊભું થયું, ચોરી. તો એને જ કહેવાય છે ઇન્ટેન્શન. ઇન્ટેન્શન ક્રાઇમનું પહેલું સ્ટેજ. હવે ઇન્ટેન્શન થયું, હવે માની લો કે મેં વિચાર તો કરી લીધો, પણ શું ખરેખર હું જઈને હવે ચોરી કરીશ જ? ચલો મારો વિચાર આવી ગયો, વિચારો રોજ લોકોને ઘણા બધા આવતા હોય, પણ એનો મતલબ એ નથી કે ભાઈ જઈને ખરેખર ચોરી કરી જ લઈએ. કદાચ ચલો મને અત્યારે વિચાર આવ્યો પણ હું ચોરી કરવા ના બી જાઉં. હવે માની લો કે ચલો હું ચોરી કરવા ગયો જ, તો મેં સૌથી પહેલાં વિચાર કર્યો, ભાઈ મને વિચારવું તો પડશે ને હવે કે મારે કઈ રીતે ચોરી કરવાની, કારણ કે એમને એમ જઈને તો સીધી રીતે ડાયરેક્ટલી ચોરી ના કરાય. તો ચલો હું મારા એક ફ્રેન્ડ જોડે ગયો, એ બી આ ટાઈપનો માણસ છે અને મને ખબર છે કે ભાઈ ચલો આ બી ચોરી બોરીમાં પડેલો. તો હું એની જોડે ગયો, મેં એની જોડે જઈને કીધું કે ચલો આ રીતે એક વ્યક્તિ બહાર ગયો, આના ઘરે કોઈ છે નહીં, આપણે હવે જઈને ચોરી કરીએ, આટલા રૂપિયા મળશે, આપણે આ રીતે વેચી દઈશું. અમે બધા નક્કી, અમે બંને હું ને મારો મિત્ર નક્કી કરીએ કે આપણે રાતના આટલા વાગે જઈશું, કે ભાઈ 1-2 વાગે, કે ભાઈ અહીંયા આટલા ટાઈમે, ઠંડીનો ટાઈમ એટલે કોઈ બહાર દેખાશે નહીં. પાછળની સાઈડથી જઈશું તો કોઈને ખબર બી નહીં પડે કે ચલો અહીંયા કોઈ આવી ગયું. તો મેં ટૂંકમાં ઓવરઓલ આટલી વસ્તુ નક્કી કરી. આટલી વસ્તુ નક્કી કરી તો અમને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે અમે તૈયારી કરી નાખી કે ભાઈ ચોરી કઈ રીતે કરવાની. અમે એ બી નક્કી કરી લીધું કે ભાઈ જે ચોરીનો સામાન હશે ક્યાં મૂકવાનો, પછી એના કેટલા પાર્ટ થશે, એટલે કે ભાઈ એને કેટલું લેવાનું, મને કેટલું લેવાનું, અને પાછળ ચાલીને આપણે શું સ્ટોરી બતાડવાની કે એ લોકોનું આપણી પર ડાઉટ જ ના આવે, એ બધી વસ્તુને અમે પ્લાનિંગ કરી નાખી. પ્લાનિંગ કરી એટલે કે તૈયારી કરી, બધી તૈયારી કરી. તો ક્રાઇમનો બીજો સ્ટેજ પ્રિપરેશન, એટલે કે તૈયારી કરી દીધી. દરેક વસ્તુની તૈયારી કરી દીધી કે ભાઈ કઈ રીતે કરવાનું છે ને. આમ પેલું તમે મની હાઇસ્ટ જોઈ હોય, તમે એક સિરીઝ છે મની હાઇસ્ટ, બહુ મસ્ત સિરીઝ છે, તમે જોજો. એની જે પ્રિપેરેશન એ બહુ ખતરનાક, એક્સ્ટ્રીમ લેવલની. તો તમે જોશો ને તો તમને ખબર પડશે કે તૈયારી કઈ રીતે કરવાની રિયલમાં. અને એ લોકોએ જે ક્રાઇમની તૈયારી કરી હતી, તો આપણે બી દરેક વસ્તુમાં કોઈ બી વ્યક્તિ ક્રાઇમ કરતો તો તૈયારી કરે છે, એમને એમ જઈને ક્રાઇમ કરી નથી દેતો. એ જ વસ્તુ અહીંયા છે પ્રિપરેશન. હવે માની લો કે ચલો મેં તૈયારી બી કરી દીધી, પણ તૈયારી કર્યા પછી કદાચ એવા સંજોગ ઊભા થયા કે મેં ચોરી કરવા ગયા જ નહીં. તો હવે માની લો કે ચલો અમે જે તૈયારી કરી હતી એ રીતે જ અમે ગયા, એટલે કે ભાઈ રાતના 2 કે 3 વાગતા હતા, અમે એ લોકોના પાછળથી ઘરના અંદર ગયા. અમે ઘરના અંદર જેમ જ ઘૂસ્યા, એટલે કે અમે એ ચોરી કરવાની વસ્તુ હતી જેની તૈયારી કરી હતી, એ વસ્તુ મેં સ્ટાર્ટ કરી દીધી. એટલે કે એ અટેમ્પ્ટ કરવાનો સ્ટાર્ટ કરી દીધો. એટલે ક્રાઇમનો ત્રીજો સ્ટેજ આવશે અટેમ્પ્ટનો. ક્રાઇમનો ત્રીજો તબક્કો અટેમ્પ્ટ. અને માની લો કે અટેમ્પ્ટ અમે કર્યો. હવે ચલો અટેમ્પ્ટ કરતાં કરતાં કદાચ એ લોકોએ પાછળ કોઈ ડોરબેલ કે એવું કંઈક મૂક્યું હોય ને એના લીધે બધાને ખબર પડી જાય કે અમે આ ઘરમાં ઘૂસ્યા, અને એમને ખબર પડી જાય કે કોઈ વ્યક્તિ ઘરમાં ઘૂસ્યું, કાં તો આજુબાજુના લોકોને ખબર પડી જાય ડોરબેલ વાગે કે ભાઈ કોઈ ઘરમાં ઘૂસીને બધા આવીને બહાર અમને મારે ને બહાર કાઢી મૂકે, ગમે તે કરે. તો ટૂંકમાં શું થયું કે તમે અટેમ્પ્ટ તો કરી દીધું, તો આની તમને પનિશમેન્ટ મળશે. હવે માની લો કે ચલો આવું કંઈ ના થાય અને તમે જેવું વિચારે તો જેવી પ્લાનિંગ કરી હતી એ રીતે તમે ઘરમાં જાઓ, તમે દરેક વસ્તુ, સોના દાગીના, બધી જ વસ્તુ લૂંટી લો અને તમે બહાર આવી જાઓ શાંતિથી. અને જે રીતે નક્કી કર્યું હતું એ બધું પણ થઈ જાય, પૈસાનું બી સેટિંગ થઈ જાય. તમે જે જગ્યાએ પૈસા મૂક્યા હતા ત્યાંથી તમે અડધા પૈસા બી લઈ લીધા અને બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. ટૂંકમાં તમે જે વિચાર્યું હતું, તમે જે ક્રાઇમ વિશે નક્કી કર્યું હતું, એ જ વસ્તુ સક્સેસફુલી ડન થઈ ગઈ. તો એને કહેવાશે કમિશન.
ટૂંકમાં આ 4 તબક્કા છે ક્રાઇમના. સૌથી પહેલાં તમે વિચારો છો, તમારું માઇન્ડ ગિલ્ટી બને છે અહીંયા. આ તબક્કામાં કેવું છે કે તમે પહેલાં નક્કી કરી લો છો કે ભાઈ ચલો હું આ ક્રાઇમ કરીશ. પછી તમે તૈયારી કરો છો, ભાઈ ક્રાઇમ પહેલાં તો તમે વિચારી લીધું, પછી તમે ક્રાઇમ કરવાની એક તૈયારી કરશો. એ તૈયારી કરવાનો કહેવાય છે પ્રિપરેશન. માની લો કે મને એ નામના વ્યક્તિને મારવો છે, તો હું શું કરીશ? આ હું છું, આ મને એને મારવો છે, તો આને મારવા માટે હું સૌથી પહેલાં મારો મન ક્લિયર કરી દઈશ કે ભાઈ ચલો મને તો આને મારવો જ છે. પછી હું તૈયારી કરીશ કે આને કઈ રીતે મારાય. આને ઝેર આપી દેવું જોઈએ, કે આને ગળું કાપી નાખવું જોઈએ, આને કિડનેપ કરીને ક્યાંક ફેંકી દેવું જોઈએ, આને નદીમાં ધક્કો મારી દેવો જોઈએ, કોઈ બી વસ્તુ કે ભાઈ આને કંઈ બી કરવો કે શું કરવું જોઈએ, કાં તો આને ક્યાંક લટકાઈ દેવો જોઈએ. તો આ બધી વસ્તુ હું નક્કી કરીશ. સૌથી પહેલાં હું પ્લાનિંગ કરીશ, તો મારો બીજો સ્ટેપ બી કમ્પ્લીટ થઈ જશે. પછી શું કરીશ કે હું ખરેખર કરવાની કોશિશ કરીશ. હું જેમ જે કરવાની કોશિશ કરીશ તો એ અટેમ્પ્ટ બની જશે. અને જો એવું સક્સેસફુલી ડન થઈ ગયું તો થઈ જશે હવે ક્રાઇમ પૂરું થઈ ગયું, કમિશન થઈ ગયું. તો આ 4 જ સ્ટેજ છે ક્રાઇમના. પણ દરેક વસ્તુમાં એવું નહીં કે અહીંયા સજા નથી મળતી. અમુક ટાઈમે અહીંયા બી સજા મળે છે, અમુક ટાઈમે અહીંયા બી સજા મળે છે. તો સજા તો દરેક તબક્કાએ મળી રહે. તો આપણે એ સમજી લઈએ કે કઈ કઈ જગ્યાએ અને કેવી પરિસ્થિતિઓમાં સજા મળે છે. તો આપણે ત્યારે સજાની વાત કરીએ કે ક્યારે ક્યારે સજા મળે છે. તો ઇન્ટેન્શન એટલે કે મેં પહેલાં કીધું હતું કે ભાઈ આપણે વિચારી લઈએ ક્રાઇમનું, ત્યારે આપણે સજા નથી મળતી, બરાબર. પણ અમુક એવી પરિસ્થિતિ હોય છે કે જ્યારે તમે ક્રાઇમનો વિચાર બી કરો છો તો તમને સજા મળે છે. તો કઈ પરિસ્થિતિ છે? તો એક સેક્શન 61 મુજબ જો તમે ક્રિમિનલ કોન્સ્પિરેસી કરો છો તો તમને સજા મળશે. તો ક્રિમિનલ કોન્સ્પિરેસી શું છે એ સમજવા માટે આપણે આના પછી એક વિડીયો લાવીશું. એમાં તમને હું કમ્પ્લીટલી સમજાવી દઈશ કે ક્રિમિનલ કોન્સ્પિરેસી કોને કહેવાય છે. એ પછી સેક્શન 148 મુજબ જો તમે કોઈ ઓફેન્સ કરો છો સ્ટેટના અગેન્સ્ટ, એટલે કે તમે રાજ્ય સરકાર કે રાજ્યની વિરુદ્ધ કોઈ ઓફેન્સ કરો છો તો એનાથી બી તમને સજા મળશે. તમે અહીંયા વિચારી બી લો છો કે તમે રાજ્ય વિરુદ્ધ કોઈ ગુનો કરશો તો એની બી તમને સજા મળશે. સેક્શનમાં જ્યારે તમે સરકાર વિરુદ્ધ હથિયાર ભેગા કરો છો, કાં તો સરકાર વિરુદ્ધ લોકોને એકઠા કરો છો, કાં તો સરકાર વિરુદ્ધ કંઈ કરવાની તૈયારી કરી દો છો સરકાર વિરુદ્ધ, તો એ વસ્તુની તમને સજા મળશે પ્રિપરેશનમાં. અને એના પછી જો તમે લૂંટ કરવાની તૈયારી કરી દો છો તો 310 મુજબ તમને લૂંટની પણ સજા મળશે. તો આટલી જ વસ્તુ છે, આ 4ની જ સજા મળે છે ઇન્ટેન્શન અને પ્રિપરેશનમાં. ઇન્ટેન્શનમાં ક્રિમિનલ કોન્સ્પિરેસી અને ઓફેન્સ અગેન્સ્ટ સ્ટેટમાં સજા મળે છે. અને પ્રિપરેશનમાં વાત કરીએ તો સરકાર વિરુદ્ધ જો તમે હથિયારો ભેગા કરો છો, માણસોને ભેગા કરો છો, કાં તો તમે લૂંટ કરવાની તૈયારી કરો છો તો એમાં તમને સજા મળે છે. આના સિવાય કોઈ પણ પ્રકારની તમને સજા મળતી નથી ઇન્ટેન્શનમાં. એટલે ટૂંકમાં તો એમ કહી શકાય કે વિચારવું એ ગુનો નથી, પણ જો તમે સરકાર વિરુદ્ધ કંઈક વિચારો છો તો એ ગુનો છે. અને વાત કરીએ અહીંયા ઓફેન્સ અગેન્સ્ટ સ્ટેટ, તો સ્ટેટમાં વાત કરીએ તો સરકાર શબ્દ પણ નથી આવતો, સ્ટેટમાં આવે છે રાષ્ટ્ર શબ્દ. પહેલાં જે આઈપીસી હતી ને એમાં 124A હતી અને અત્યારે જે બીએનએસ છે ને એમાં 152 છે. દ્રોહ અને રાજદ્રોહ આ બંને અલગ અલગ વસ્તુ છે. તો અહીંયા જે વાત કરવામાં આવે છે એ આપણે દેશદ્રોહની વાત કરીએ છીએ કે જ્યારે તમે દેશદ્રોહ કરો છો, એટલે કે જ્યારે તમે દેશની સામે થાવ છો ત્યારે તમને સજા મળશે. અહીંયા બી તમે જે સરકાર વિરુદ્ધ હથિયારો ભેગા કરવા કે સરકાર વિરુદ્ધ એ કરવું એ બી ડાયરેક્ટલી વાત થાય છે દેશદ્રોહની. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ લૂંટની અને જ્યારે ક્રિમિનલ કોન્સ્પિરેસીની વાત કરીએ છીએ તો આમાં પણ તમને પનિશમેન્ટ મળશે. તો આ જ હતું ક્રાઇમના સ્ટેજ: ઇન્ટેન્શન, પ્રિપરેશન, અટેમ્પ્ટ અને કમિશન. આ 4 વસ્તુ ના હોય તો ક્રાઇમ ના થાય. આના સિવાય બીજી બી એક 4 વસ્તુ છે, એ બી તમને સમજવી જોઈએ. એક છે હ્યુમન બિંગ, એટલે કે જે ક્રાઇમ છે, આ જે ગુનો છે એ કોઈ માણસ દ્વારા જ કરવામાં આવેલો હોવો જોઈએ. બીજું છે મેન્સ રિયા, એટલે કે જે ગુનો છે, આપણે જે કોઈ બી ગુનો છે એ તમે કરવાનું તો વિચારો છો પણ તમારું માઇન્ડ ગિલ્ટી હોવું જોઈએ, એટલે કે ભાઈ તમારું દૂષિત મન હોવું જોઈએ. દૂષિત મન શું છે એ બધું આપણે અલગ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. જે ત્રીજું છે એક્ટસ રિયા, તમે ગુનો કરવાનું વિચારી લો છો, બરોબર, પણ તમે ગુનો કરતા જ નથી. તો તમે વિચારી લીધું પણ તમે કર્યું નહીં, તો અને તમે કરી દીધું પણ તમે વિચાર્યું નહીં, તો એટલે તમારા હાથથી ભૂલથી ગુનો થઈ ગયો તો તમે એવું વિચારી નહોતું, બરાબર ને. જેમ કે માની લો ઉત્તરાયણ અત્યારે ચાલી રહી છે, થોડાક દિવસમાં ઉત્તરાયણ છે, તો માની લો કે ભાઈ કોઈ નીચે કોઈના ધાબાથી જતું હોય અને ધાબા પર કદાચ ગમલો પડ્યો હોય ને કંઈક મજાક મસ્તીમાં એ ગમલો નીચે પડી ગયો, નીચેવાળા વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, તો એવી સિચ્યુએશનમાં શું થાય? તો એ બધી જ ચર્ચા આપણે આગળના વિડીયોઝમાં કરીશું. એ પછી ચોથી વસ્તુ આવે છે ઇન્જુરી, એટલે કે હ્યુમન બિંગ, મેન્સ રિયા, એક્ટસ રિયા અને ઇન્જુરી. આ 4 વસ્તુ હોય ને ત્યારે એક ક્રાઇમ થઈ જાય છે. અને અહીંયા બી અને આ 4 સ્ટેજ, એટલે કે ક્રાઇમમાં ટૂંકમાં આ 4 વસ્તુ હોય જ છે. એના સ્ટેજ જોઈએ તો અને ક્રાઇમના એસેન્શિયલ્સ જોઈએ તો આ 4 વસ્તુ આવે છે: હ્યુમન બિંગ, મેન્સ રિયા, એક્ટસ રિયા અને ઇન્જુરી.
તો આ 4 વસ્તુના આ બધી વસ્તુ શું કહેવાની છે એ આપણે ડિટેલમાં સમજીશું. આપણે એ તો સમજી લીધું કે પ્રિપરેશન અટેમ્પ્ટની બધી શું વસ્તુ છે, પણ આપણે હવે એ સમજીશું કે મેન્જરિયા અને એક્ટર્સરિયા શું છે, અને એના પછી ઇન્જુરીની પણ વાત કરીશું. તો નેક્સ્ટ વિડીયોમાં તમને કયા ટોપિક જોયા છે એ બી તમે કહી શકો છો. થેન્ક યુ સો મચ.